હર હર મહાદેવ। આજે 13 ઓગસ્ટથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે શ્રાવણ માસને ભગવાન શિવ સાથે આટલું વિશેષ કેમ જોડવામાં આવે છે? શ્રાવણમાં સોમવારનું વ્રત કેમ રાખવામાં આવે છે? શિવલિંગ પર જળ કેમ ચડાવવામાં આવે છે? બિલ્લીપત્રનું શું મહત્ત્વ છે? આજે આપણે આ બધું જ સરળ ભાષાની અંદર સમજશું। શ્રાવણ હિન્દુ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ મહિનો છે। ગુજરાતી પરંપરામાં શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે। આ મહિનો આવે એટલે શિવ મંદિરમાં ભક્તોની અસંખ્ય ભીડ જોવા મળે છે। લોકો વહેલી સવારે ઉઠીને ભગવાન શિવની પૂજા કરે છે, શિવલિંગ પર જળ ચડાવે છે અને બિલ્લીપત્રનું અર્પણ કરે છે અને ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે। ઘણા લોકો પોતાની શ્રદ્ધા અને પરંપરા પ્રમાણે ઉપવાસ પણ રાખે છે, પરંતુ શ્રાવણ માસનો અર્થ માત્ર ઉપવાસ કે મંદિર જવું નથી। આ મહિનો આપણને ભક્તિ, સંયમ અને આત્મનિયંત્રણ તરફ લઈ જવાનો એક અવસર પણ માનવામાં આવે છે। ભગવાન શિવ સાથેનો સંબંધ। હવે સવાલ આવે છે કે શ્રાવણ અને ભગવાન શિવનો સંબંધ શું? ધાર્મિક પરંપરામાં શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે। આ મહિનામાં ખાસ કરીને સોમવારનું મહત્ત્વ વધારે છે। ભક્તો શિવલિંગ પર જળાભિષેક કરે છે અને મહાદેવની પૂજા કરે છે। શિવનું સ્વરૂપ પણ આપણને એક ખાસ વાત શીખવે છે। તેમના માથા પર ચંદ્ર છે, જટામાં ગંગા છે, ગળામાં સાપ છે, હાથમાં ત્રિશૂળ છે અને ડમરું છે। એટલે ભગવાન શિવનું સ્વરૂપ માત્ર એક મૂર્તિ નથી, તેમાં અનેક પ્રતીકો અને જીવનના સંદેશો જોડાયેલા છે। જળાભિષેક। શ્રાવણમાં શિવલિંગ પર જળ ચડાવવાની પરંપરા ખૂબ પ્રસિદ્ધ છે। જળને શુદ્ધતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે ભક્ત શિવલિંગ પર જળ ચડાવે છે, ત્યારે તે ભગવાન પ્રત્યે પોતાની શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરે છે। પરંતુ અહીં એક સુંદર વાત યાદ રાખવી જોઈએ। મહાદેવને શું ચડાવ્યું તેના કરતાં ક્યાં ભાવથી ચડાવ્યું તે વધારે મહત્ત્વનું છે। એટલે જ્યારે તમે શિવલિંગ પર જળ ચડાવો ત્યારે સાથે મનમાં એક સારો સંકલ્પ પણ કરજો। બિલ્લીપત્ર। શ્રાવણમાં બિલ્લીપત્રનું પણ વિશેષ મહત્ત્વ છે। ભગવાન શિવની પૂજામાં બિલ્લીપત્ર અર્પણ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે। બિલ્લીપત્ર સામાન્ય રીતે 3 પાંદડાનું હોય છે અને તેને શિવ પૂજામાં પવિત્ર માનવામાં આવે છે। મારા મતે શ્રાવણનો સૌથી સુંદર સંદેશ આ છે: આપણે ભગવાન શિવની પૂજા તો કરીએ છીએ, પરંતુ શિવજીના ગુણોને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ। ક્રોધ ઓછો કરવો, બીજાને દુઃખ ન આપવું, સાચું બોલવું, મનને શાંત રાખવું અને મુશ્કેલીમાં પણ હિંમત રાખવી। કારણ કે શિવજીનું સ્વરૂપ આપણને શાંતિ, ત્યાગ અને સંતુલનનો સંદેશ આપે છે। એટલે શ્રાવણ માત્ર બહારની પૂજા કરવાનો મહિનો નથી, પરંતુ પોતાની અંદર સુધારો કરવાનો સમય છે। તો મિત્રો, આજથી શરૂ થઈ રહી છે આપણી શ્રાવણના 30 દિવસની મહાદેવની 30 વાતોની સિરીઝ। આગામી 30 દિવસ સુધી આપણે ભગવાન શિવની વાતો, કથા અને રસપ્રદ રહસ્ય જાણીશું। અને આવતીકાલે આપણે જાણીશું ભગવાન શિવને શ્રાવણ માસ કેમ પ્રિય છે। જો તમે આવી જ ગુજરાતી ધાર્મિક અને રસપ્રદ માહિતી મેળવવા માગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ।